ભગવાનના રામ કબીર, હેત કૃપાના રામ કબીર, સંત પરિવારને રામ કબીર, સર્વે સંતોને રામ કબીર. સામેરી સાહે રહો લટ્યો, રતન તનાયા જાય, કર્મ વિના ભરે મૂઠડી, સંકલે હાથ ભરાય. શ્રીયા ગોકુલ આંબો મોર્યો રે, જોવા જઈએ રે, તેની છાયા છે ઘેર ગંભીર રે, સુખિયા થઈએ રે. શિરે ગોકુલમાં આંબો રે મોર્યો, વાલો મારો ગુણવંત ને અતિ મીઠો, શ્રી નંદજીએ સુકરિત વાળ્યો. આંબો માતા જશોદાએ સિંચો રે, આંબો મોર્યો રે. સાખરે પત્રનો પાર ન જાનું, વાલો મારો 14 ભુવન વિસ્તર્યો. સુખ સનકાદિક પંખી રે બેઠા, આંબો વેદ ન જાય વર્ણ્યો રે, આંબો મોર્યો રે. આરે ભૂતલ માય મીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયા ચા સ્વામી સુફલ ફર્યો આંબો, વિનતાએ વેડ્યો રે, આંબો મોર્યો રે. સખી તોડલે તોરણ બંધાવો રે, અલબેલો આવે. હું તો મોતીડે ચોક પુરાવું રે, મોહન મારે મન ભાવે. સૈયર સામાની મળી રે માનોની, આજ મારે મંગલ ગાવાને આવો. થાળ ભરું રે છગ મોતીડે, મારા વાલાને વધાવું રે, અલબેલો આવે. સસને હજનામું મોરી સજની, આજ મારે હૈડે હરખન માય. મોહનજીનું મુખડું રે જોવા, મારો એક પલક જુગ જાય રે, અલબેલો આવે. આજ અંગ ઉલટ ગનેરો મારી સજાની, આરે હું તો નેહ ભરીને નરસૈયાના સ્વામી મંદિર પધાર્યા. એ સપનું કે સાચું રે, અલબેલો આવે. કૃષ્ણજી કેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી. પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાઉ તો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી.
કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉધારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસલડા ભણી રે હરિની ભગતિ જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી જાગો રે જસોદાના જીવન વાને રામાયા તમારા ઉસિકા હેઠળ ચિર ચંપાયા પાસુરે પલટો તો વાલા અંબર કાઢું સરખી સૈયરો સાથે જલ ભરવા વાદું દેરાની જેઠાની વેરણ નડંદી જાગે સૈયર સમાનીને ઘેરવલો ના વાગે દૂરી જન લોક પેલા અવળું રે આને મહેતા નરસૈયાના સ્વામીની લીલા કોઈ વિરલા જાણે ભોલી રે ભરવાડ હરીને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં ઘાલી સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી શેરીએ શેરીએ પોકારે કોઈલોને મુરારી મટુકી તારી માહી મોરાલી માગી બ્રિજની સૌંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી જસોદાના જીવન ઉભા જુમનાના તીરે મોરલી વાહી રે વાલે મધુર સ્વરે મોર મુંગટને કાને કુંડલ ઉર્લહે કે માલા પીતાંબરની પલવટ વાલી ઓપે સાલા પ્રભાતે ઉઠીને ગોપી ગાયો ઘેરાવે હે કાનુડા હે ચોગાડા કહીને બોલાવે આજ મારી ગાવલડીએ દૂધ થોડું રે દીધું એ રે તારે નંદના છોકરે દોહીને પીધું સાંભળે સલુની ગોપી વાત અમારી તુજ સરખી લક્ષણવંતી ગાવલડી તારી એવા એવા વચન સુની ગોપી આનંદ પામી ભગત ઉદાહરણ ભૂદરા મહેતા નરસૈયા સ્વામી આજે અમને કૃપા કીધી વૈકુંઠનાથે પલંગે આવીને બેઠા અમારી સાથે પલંગ પાથરી આપું સુખી થાવો રસોઈ બજાવું હરી તમો જમાતા જાઓ આસલડા મોડીને હરી હિંડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા ખાડ ખાંજા જલેબી મેં તુવેર તલી પૂડા પૂરી અતિ ઘણા માહી વેળ મી ગલી ઘિયા મે
ગવરીતના તરત નાતાવ્યા નરસૈયા સ્વામી જમવા બેઠા રાજા પીરસવાયા આજ અમને કિરપા કીધી વૈકુંઠ નાથે જુઓ ને જસોદાને કાને ગોરી રે ફોડી તમને કહીએ ત્યારે કહું છો ભવન ફોડી વાછરડા છોડીને મેલ્યા કીધા છે જાન માખન ચોરીને ખાધા શ્યામલવાન આવો તો દેખાડો કૃષ્ણજીએ કીધા છે કામ ત્યારે બાલક થઈને ખોડે બેઠા સુંદર શ્યામ બાયરે બાલુડો મારો કયે ન જાણે મેતા નરસૈયાના સ્વામીની લીલા વેદ વખાણે માતા રે જસોદા મુજને રમત મોટા મોટા તારા વીણીને મારે ગજવે ઘાલો ચાંદલીઓ છૂટીને મારા હાથ માયાલો રૂવે રૂવે ને રાતા થાય ચાંદા સામું જોવે માતા રે જસોદા હરિનાયા સુડાલુવે ભાત ભાત ના રમકડાયા પ્યા તોય નારી જય આકાશમાંનો ચાંદલીઓ તે લેવાને ઈચ્છે બાળકડા તો સૌને હસે કારે થયા જાન આકાશમાંનો ચાંદલીઓ રેમ ઉતરે ભોળા કાન સાવ સોનાનું પાલનું ને હરિની રે દોરી હાલરડા હુલરાવે માતા જસોદા ગોરી વાટકડા મે જજુમાનાવે ચાંદલીઓ દાખ્યો મેતા નરસૈયાનો સ્વામી જસોદાએ રડતો રાખ્યો જેવો ને તે ગોરે તમારે પાલવે બાંધ્યો અનછતોય બળાએ તમારો વધાર્યો વાદ્યો અનતેડ્યો આંગણીએ રે આવું ને તાન્યો ના ટૂટું તારા પ્રેમનો બાંધ્યો રે સખી કબહુ ના છૂટું રમાડ્યો રમુ રે સખી જમાડ્યો જમું તમારે સમીરે ગોપી અમારે સારું હું કારે આ ઘેરે આ જામું ને ટુકારે રાજું જહાં નરસૈયો ગાન કરે તહાં પ્રેમે હું નાચું જેવો રે તેવો રે તમારે પાલને બાંધ્યો ભલે તો ભગવાન પ્રગટ્યો મારે કાજે આટલા દિવસ છાનો રહ્યો પેલા મુનિવર ને લાજે એવા મહાની સંકેરે હું પેલા કંસ ને રાજે પ્રેમ રસ ક્રીડા કરે રે નિશાન બાજે ગોકુલ મોહી કોટી કનારી સનગાર સાજે ગજગતી ચાલ ચાલે એનું પુર બાજે નારી રાજ નિશ્ચલ હું લીલાએ છાજે નરસૈયો સુખ સાગર જીલે પ્રેમની પાજે
ભલે તું ભગવાન પ્રગટ્યો અમારે કાજે. આજ મારા નયના સફળ થયા, જોયા નાથને રાખી સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી. આજ મારા નયના સફળ થયા જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું. આજ મારા નયના સફળ થયા શિવ વિરંચી રે મહામુનિ તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય જનારના વાલો લાડ લડાવે. આજ મારા નયના સફળ થયા મારો વાલો જીવી હારીલા તેને જાવન દીજે. હાથેથી હરીને નામો કીએ અંતર્ગત લીજે શ્યામાજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સમૂહ સૌંદર્ય અતિ આનંદ થાય. ધન તારા નયના સફળ થયા ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. આજ મારા નયના સફળ થયા અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ. જમુનાના તીર રડિયામણા શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાત સકાળ મહિળા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલો જમુનાના તીર રડિયામણા. જસોદા જગાવે માવને સુતા જાગો ને તાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોરો પ્રભાત. જમુનાના તીર રડિયામણા હળસમરડીને કૃષ્ણ ઉઠિયા. આવ્યા રંગ મહોર દાતણયાલો જસોદા માવડી મારે થાય છે વાર. જમુનાના તીર રડિયામણા સોના જારી જમના જલ ભરી આવેર દાતન સાર. દાતણયાલો દીનાનાથને મુખલો આરુમાલ. જમુનાના તીર રડિયામણા દાતને કરીને કૃષ્ણ ઉઠિયા. દૂધયાલો જસોદા માય પરમે ધોનીને ખભે દામનું. જસોદા દોવાને જાય જમુનાના તીર રડિયામણા. વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા માહે સાકર સાર. જમુનાના તીર રડિયામણા
દૂધડા પાવું દીનાનાથને હૈડા ટાળા થાય. રોટલી આલુ હરિના હાથમાં મહી માખન સાર. જમુનાના તીર રડિયામના સોના રૂપા કેરી કાચકી ચૌવા ચંદન સાર. ચોટીલો તો દીનાનાથની વેલ મોટેરી થાય. જમુનાના તીર રડિયામના પૂરી કરું સુરણી શિરો સુગંધીદાર. અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન. જમુનાના તીર રડિયામના તરત નાતાવ્યા દૂધ તૈયાર છે. દહીં દૂધ માખન સાર. કપૂરે ઉતારું હરિની આરતી. આરતી ઉતારે દ્વિજનાર. જમુનાના તીર રડિયામના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા. આચમન આવો મારી માય. સોના જારી જમના જલ ભરી. આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રડિયામના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા. મુખવાસયા પ્રોનંદજી તાત. લવિંગ સોપારીને લચી પાન બીડા બેચાર. જમુનાના તીર રડિયામના માળન આવી મધુવનથી લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરિનાયંબોળે મોહી ગોકુલની બ્રિજનાર. જમુનાના તીર રડિયામના ચરણે મેલું તારો ચાબકો. ડગલો પેરો દીનાનાથ. ગજવે ઘાલું બદમ પીસતા શેરડી ડાળ મદાર. જમુનાના તીર રડિયામના ચરણે મેલું તારી પાવડી. મોજા પેરો મહારાજ. હાથમાં આલું લાલ લાકડી. ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રડિયામના જશોદાએ મહિડાવલો વિયા. આસીઓ ધારી રાત. બળભદ્ર વાછરડા બાંધશે. ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રડિયામના ગાયો ચરવા હું તો નહીં જાઉં. ઓ જશોદાજી માં. જમુનાના જલ છે બિહામના. સાથે મોકલો સુદામા તાર. જમુનાના તીર રડિયામના કદમ ચડીને જંપ લાગ્યા. બેઠા સાત પાતાલ. કૃષ્ણએ કાળી નાગનાથીઓ. ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રડિયામના ગાયો ચરવા હું તો નહીં જાઉં. ઓ જશોદાજી માં. કાલિંદ્રીના જલ છે બિહામના. મોકલો બળભદ્ર ભ્રાત. જમુનાના તીર રડિયામના કરથી ગોવર્ધન કર ગ્રયો. ત્યારે કોણ હતું સાથ. ટચલી આંગળીઓ પર રાખ્યો. ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રડિયામના કાલિંદ્રીઓ ઝંપલાવ્યા.
નાથ્યો કાલી નાગ નાથીને તમે સંચર્યા તમને શું કરે સાથ જમુનાના તીર રડિયા ગોકુલ રાખ્યું રે લંતું ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રડિયા નવા નિપજાવ્યા તે ટલા કોઈએ ન જાની વાત બ્રહ્માયા વિને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રડિયા જમુનાને તીરે જય ઉભા મુખા મોરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌકી ધોઘેર જમુનાના તીર રડિયામણા ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રડિયામણા ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવદાસ જમુનાના તીર રડિયામણા આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરણારવિંદ આપદા હરી ધન ધન ઘંટ વાજે બેન બંસરી વાજતમ મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગરતેલ પાવક જરી ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડા માર્કંડ સે ગંગાયાનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર કાય સુડરી ગરુડ ખાંબ સિંહ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જોત કી જડી રતન સિંહાસન આ બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ ગારે ટાળે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાઘવ શ્રી રાજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિ રંગ વિજય ઇન્દ્ર તાલ વિમલ બોધ પંચ બાતિ જાતિ તજ મન નિજ પરોય વિદવારી અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતિ आरती रघुनाथ जी के कीजे प्रभाती कहत कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्वेशद पाए श्री राम मंत्र आरती कीजे जीवन जी महाराज मागु शरणु તમારું રામ શરણુ તમારું જીવન જી મહારાજ મારું શરણુ તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ધાર કીધો કે સૌદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને મુખાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સોબાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાનું ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો
સાગરથી તરવાનો એ સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નામને સ્થાને સતસંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગાયા જીવનજી મહારાજ માગુ શરણ તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો વિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો વિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી આનંદ આરતી હરખ પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ પાર હરિજન આયે મેરે પ્રાણ આધાર હરિજન આયે મેરે પ્રાણ આધાર 14 બાંધો જીવના देव रघुपति की आन वाट घाट रक्षा करो छोड़ा वो चारे खान सियावर रामचंद्र की जय वृंदावन कृष्णचंद्र की जय સદગુરુ जीवनजी महाराज ना राम कबीर सर्वे संतों ने प्रभात ना राम कबीर भारत में संध्या ना राम कबीर રામ કબીર સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો વડુદોડ પર આપણું વિશ્લેષણ ચાલુ છે. વડુદોડમાં સંતોના શબ્દો છે અને જે સંતોના શબ્દો છે એને આપણે થોડું ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સમજણ પછી જીવનમાં એને આચરણમાં આવે તે વખતે આપણને એની અનુભૂતિ થાય. યદુનાથ મહારાજે આપણને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે જીવનજી મહારાજે અધ્યયજીના કીર્તનો હાથમાં લીધા, એમને અનુભવ્યા, એમને પોતાના જીવનમાં લાવ્યા, જીવનમાં લાવીને એમને એ યોગ્ય લાગ્યા એટલે એમને આપણા હાથમાં મૂકી દીધા. હવે એ કીર્તનોને આપણે શક્તિશાળી બનાવવાના રહ્યા. જીવનજી મહારાજે તો શક્તિશાળી બનાવ્યા કારણ કે એમને જીવનમાં અમલમાં મૂક્યા. યદુનાથ મહારાજ આપણને એ જ કહી રહ્યા છે કે દરેકે દરેક કીર્તન એનું મહત્વ ક્યારે બતાવી શકે જ્યારે એ તમારા જીવનના આચરણમાં આવે ત્યારે. દોડ ને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવી છે. એનું કારણ કે દોડની અંદર પ્રભુના ગુણગાન ગાવામાં આવે છે. એમાં કોઈ વ્યક્તિના ગુણગાન નથી હોતા, એમાં પ્રભુના ગુણગાન હોય છે, પરમાત્માના ગુણગાન હોય છે. એનું જે સાચું તત્વ છે એ સાચું તત્વ આપણને પ્રાપ્ત થાય એવો સુંદર પ્રયત્ન કરવામાં આવે છે. અને પ્રયત્ન કરવામાં આવે છે એટલા માટે દોડને ગ્રંથ શિરોમણી કહેવામાં આવ્યો છે. એને એકદમ ટોપ પર મૂકવામાં આવ્યું છે અને એટલા માટે
જે 28 ગણો કે 30 ગણો એટલા કીર્તનોમાંથી આજે 3 ધોળ આપણને આપવામાં આવેલી છે. પૃથ્વી ધોળ જે આપણે જોઈ છે કે આપણા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે પૃથ્વી ધોળ જીવનજી મહારાજે આપણા સામાજિક પ્રસંગોની સાથે આધ્યાત્મિકતાનું દિવ્ય ટીપું નાખીને જોડી દીધી છે. જ્યારે વડુ દોડ એની અંદર ભગવાનના ગુણગાન છે, ભગવાનની સાચી ભક્તિ છે, ભગવાનની ભક્તિ ન કરવાથી શું થઈ શકે, કયા બ્રહ્મમાં તમે ન ફસાઈ જાઓ અને કેવી રીતે તમે આત્મા કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરી શકો, એ બતાવવાનો જે રસ્તો છે એ આ વડુ ધોળ છે. અને ત્યાર પછીથી પદમ ધોળ આવે છે. અને જે પદમ ધોળ છે આપણને બધાને ખબર છે, જોઈશું એ વખતે કે પદમ ધોળ જ્યારે ભગવાનનું કાર્ય કરવાની શરૂઆત થાય ત્યારે શું થાય એ આપણને બતાવે છે. એ આ પદમ ધોળ છે. પદ્મનાભ ભગવાન અને અધ્યયજીએ જે ભેગા થઈને સાચી ભક્તિ મૂકી, એ સાચી ભક્તિ જે મૂકી તે પાટણના વિસ્તારમાં એ આપણને બતાવી રહ્યા છે. તો આ જે 3 ધોળ છે એ 3 ધોળ એની જગ્યાએ એટલી ઉત્તમ છે અને એમાં પણ આ જે વિશ્રામ છે સૌથી મોટો છે, કારણ કે એમાં ધોળ આવે છે અને આ 3 ધોળનો આ વિશ્રામ આપણને ઘણું બધું આપતો જાય છે. અને આ કીર્તનોના જ્યારે આપણે પારાયણ કરીએ છીએ, આની અંદર આદ અને વલન બંને આવે છે. તો જે આદ અને વલન બંને આવે છે એ દરેક આપણને કોક ને કોક રીતે બતાવતું જાય છે કે આમાં તમે શું કરી શકશો, આમાં સંદેશો કયો છે. ઘણી વખત આપણને એવું લાગે છે કે આ તો કંઈક એકનું એક રિપીટ થતું લાગે છે, કંઈક ને કંઈક પાછું એ જ આવીને આપણી સમક્ષ ઊભું થતું હોય છે, પણ એવું નથી હોતું. એને આપણે સૂક્ષ્મતાથી જોઈએ તો તરત જ આપણને ખબર પડે કે આનો કંઈક હેતુ છે, અને એ હેતુ આપણને સંત પરંપરાની અંદર સાચી ભક્તિની અંદર લઈ જવાનો હેતુ છે. અને એ હેતુ સર થાય તો પછી આપણે સંત સંગત કરી એ કંઈ યથાયોગ્ય લાગે, એ આપણા જીવનમાં આવે તો જ આપણા જીવનમાં પરિવર્તન આવે. ફક્ત ગાયા કરીશું ધોળને, ગ્રંથ શિરોમણી કરીને ગાયા કરીશું, એના શબ્દોના મર્મમાં નહીં જઈએ તો એ જીવનસ્થ નહીં થાય. અને જો જીવનસ્થ નહીં થાય તો આ ફક્ત ને ફક્ત એક કીર્તન રૂપે રહી જશે. અને આ કીર્તનો સાચવ્યા છે આપણે, તો જીવનમાં ઉતારવાના પણ આપણે જ રહ્યા. તો આ જે વડુ દોડ છે એ આપણે જોતા હતા કે વડુ દોડની અંદર શરૂઆતમાં પરબ્રહ્મ એક પરમ તત્વ છે, જેને જાણવું ઓલમોસ્ટ આપણને અશક્ય લાગે, કારણ કે એનો વ્યાપ એટલો મોટો છે. એ કેવી રીતે સર્જન કરે છે, એ કેવી રીતે વિસર્જન કરે છે, એ જાણવું આપણી બુદ્ધિ બહારની વાત છે. આપણે પોતે પણ મનુષ્યને પણ સર્જન કરવાની શક્તિ ભગવાને આપી છે. ભગવાનમાં અને મનુષ્યમાં કોઈ ફરક બહુ રાખ્યો નથી. એકચ્યુઅલી સૃષ્ટિકર્તાએ સૃષ્ટિનું સર્જન કરીને જેટલા પણ જીવો બનાવ્યો, દરેક જીવની અંદર સર્જન કરવાની શક્તિ આપી છે. ચકલી પણ પોતાનો માળો બનાવી લે છે, રોબિન પણ પોતાનો માળો બનાવે છે, દરેક પશુ પક્ષી પોતાની જગ્યા શોધી લે છે અને પોતાનો માળો બનાવી લે છે. અને એની કલા તમે જુઓ, સુગરીનો માળો આપણે જોઈએ, ચકલીનો માળો જોઈએ, અને એ ઇન્સ્ટિંક્ટથી કામ કરતા પશુ પક્ષીઓ જ્યારે પોતાનો માળો બનાવતો હોય છે ને ત્યારે એક જોવાની એક ખૂબ એનો આનંદ હોય છે. આજે રોબિન નામનું પક્ષી છે આપણા ન્યૂ ઇંગ્લેન્ડની અંદર. એ પક્ષી પોતાનો માળો આપણા ઘરની આજુબાજુ જે મોટા ઝાડ ઝુંડ હોય ને એની આજુબાજુ બનાવતું હોય છે. અને એને જ્યારે ઈંડું મૂકવાનું થાય એ પહેલા કોઈક ઇન્સ્ટિંક્ટ એને આવે, અને જે ઇન્સ્ટિંક્ટ આવે એ પ્રમાણે એ પક્ષી જઈને પેલા તનખલા પકડી લાવે, સૂકું પકડી લાવે, થોડું ભીનું પણ પકડી લાવે, અને ધીમે કરતું પોતાનો માળો ગૂંથીને એ ઈંડા મૂકવા માટેનું પહેલું તેનું લોકેશન સારામાં સારું પસંદ કરે, કે જેથી કોક બહારનું જાનવર કે સાપ કે કોઈ પણ વસ્તુ આવીને એને લઈ ન જાય. એટલે એની સરસ જગ્યા પસંદ કરે, અને પસંદ કરે પાછું બુદ્ધિથી. કોઈક કાગડો કે કોઈક આપણું જે ગરુડ જેવું હોક આવીને એનું ઉપાડી ના જાય એટલા માટે એ એના માળામાં જાય, એના માળામાંથી પાછું નીકળે વખતે કાળજી કરે કે કોઈ એને જોયું નથી, એટલે જઈને થોડુંક આ બાજુ બેસે, પછીથી દૂર જાય અને સીધું માળામાં કોઈ દિવસ જતું નથી હોતું. તો એ પક્ષીને આ બધી બુદ્ધિ કોને આપી? સર્જનહારે જે સર્જનની શક્તિ પોતાની પાસે રાખી,
એ જ શક્તિ એને દરેકે દરેક જીવમાં પણ મૂકી એ પણ સર્જન કરી શકે. કોક નાનું સર્જન કરી શકે, સર્જનહાર મોટું સર્જન કરી શકે. આપણે વાત કરી હતી કે આજે બ્રહ્માંડ ઉભા છે વગર થાંભલા ને વગર દિવાલે. સૂરજ અને ચંદ્ર આપણા માટે છે, એવા તો કરોડો સૂરજ અને ચંદ્ર હશે, પણ આપણી પૃથ્વી માટે સૂરજ અને ચંદ્ર જે આપણું જીવન છે એને પણ જે બે ફોકસ રાખ્યા અને એક દિવસે આવે ને એક રાત્રે આવે, એના નિયમ અનુસાર આવ્યા કરે. આ સર્જનહારની જે સર્જનની જે કળા છે એ કળાને કોઈ શબ્દોમાં ન વર્ણવી શકાય. એનો આભાર આપણે કોઈ શબ્દોમાં પ્રગટ ન કરી શકીએ. એવું કંઈક કાર્ય આ સર્જન કરતો જાય છે. અને પછી આવે છે વિસર્જનની વાત. વિસર્જન એટલે જેનું સર્જન થાય એનું વિસર્જન તો થવાનું. અને એ વિસર્જન પણ એક રહસ્ય છે કે વિસર્જન કેવી રીતે થાય. મનુષ્યએ આટલી બધી શોધ કરી પણ એને અમરત્વ પ્રાપ્ત કર્યું કે? ભલભલા રોગો પર એને કાબુ મેળવી લીધો છે. આયુષ્ય પણ વધારવામાં સક્સેસફુલ ગયા છે. પણ કોઈ પણ વખત આપણા આ પાર્થિવ દેહને જવાનું રોકી શક્યા ખરા કે? નહીં રોકી શકાય. એ વિસર્જન છે એ પણ એક ગૂઢ તત્વ છે. દરેકનું વિસર્જન થાય. એનો અનલિખિત રૂલ છે, એનો જે નિયમ છે. જેનું સર્જન એનું વિસર્જન, જેનો જન્મ એનું મૃત્યુ, આ નક્કી જ છે. અને જેનું સર્જન છે એનું વિસર્જન છે એટલા માટે જ આનંદ છે. અને સંતો એમાંથી જ પેલી પાર્થિવ પૂજા આવી. એ પાર્થિવ પૂજા જે છે એ પાર્થિવ પૂજા એટલે કે આપણે યાદ હશે નાના હતા ને ત્યારે પેલા માટીના રમકડા લઈને આપણે જુદા જુદા આકાર બનાવતા હતા. છોકરીઓ પેલું રસોડાની રમત રમે તો વાસણ પણ બનાવે માટીનો, ચૂલો પણ માટીનો બનાવે ને બધું બનાવતા હતા આપણે. અને એ રમકડા રૂપે હતું. એ રમકડા રૂપે હતું, એ તૂટી પણ જતું હતું. ફરીથી પાછા આપણે પાણી નાખીને માટી બને ને જુદા જુદા આકાર આપતા હતા. એમાંથી કોક વખત પશુ પક્ષી પણ આપણે બનાવી દેતા હતા. એ માંથી જ કોક વખત કોકની ઈચ્છા થઈ હશે કે ભાઈ ભગવાન આવો હોઈ શકે તો એમ કરીને કદાચ ભગવાન પણ માટીમાંથી બનાવ્યો હશે. પણ માટીમાંથી બનેલો ભગવાન હોય એનું વિસર્જન તો થવાનું જ. અને એને પાર્થિવ પૂજા આપણે ગણી. અને પાર્થિવ પૂજા તત્ક્ષણથી તમારા મનમાં જે કલ્પના આવી એ કલ્પના પ્રમાણે તમે રમતની અંદર એ બનાવી દીધું અને પછી તૂટી પણ ગયું. બનાવવાનો પણ આનંદ, તૂટી જાય એનો પણ આનંદ. તરત જ પાણી લઈને પાછી માટી લઈને આપણે ફરીથી પાછું પાર્થિવ કંઈક બીજું જ નવું બનાવી દઈએ. એ જ વસ્તુને પાછા સ્કૂલમાં લઈ ગયા. એમાંથી આપણે ઉદ્યોગ નામનો વિષય આવ્યો. એમાં આપણે ઉદ્યોગની અંદર બધું જુદી જુદી વસ્તુઓ કરતા હતા. અને એ જ આઈડિયાને કોક લઈ ગયું અને એને ત્યાર પછીથી જાતની ભાતની સ્કલ્પચર્સ, મૂર્તિઓ ટાંકીને મૂર્તિઓ બનાવવાની શરૂ થઈ ગઈ. એ ઓછું પડ્યું હોય એમ મોભો બતાવવા માટે પાછળથી પછી તો તાંબાની ને સોનાની ને હવે તો ક્રિસ્ટલની ને જાતની ભાતની મિલિયન્સ ઓફ ડોલર્સની મૂર્તિઓ બનવાની શરૂ થઈ ગઈ. જેને કહીએ કે મનુષ્ય પોતાનો અહંકાર સંતોષવા માટે શું શું કરી શકે. એક બાજુ બાળ સહજ ભાવનાથી માટીમાંથી બનતા રમકડા. હમણાં જ આપણે જીવન યાત્રા કરી અને જે જીવન યાત્રા કરી એમાં રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા. આ રમકડું જીવંત છે, એ પણ એ જ પ્રમાણેનું છે. આમાં ખૂબ સુંદર ભાવથી પ્લિમથ પિલગ્રીમ પાર્કમાં ગયા હતા અને પ્લિમથ પિલગ્રીમ પાર્કમાં બેસીને ખૂબ સરળ ભાવે અંતાક્ષરી રમતા હતા. એમાં કીર્તનો આવ્યા, એમાં સુંદર ગીતો આવ્યા, એમાં આવા સુંદર ફિલોસોફિકલ વસ્તુઓ પણ આવી. સહજ રીતે બધાએ ગાય આનંદ કર્યો, ગરબા પણ કર્યા. અને જેને કહીએ કે બસની જર્નીની અંદર પણ અમે ભજન કીર્તન સુંદર ભાવે કરતા હતા. જેના મનમાં જે આવ્યું સુંદર કીર્તન ચાલતું હતું. જે ભક્તોની જે પરંપરા છે એ પરંપરા પાકી દેખાય આપણને એ જગ્યા પર જઈએ. એનો સહજ રીતે નો પ્લાનિંગ રિક્વાયર્ડ. કોણ શું કરશે, કેવી રીતે કરવાનું છે, કોઈ પ્લાનિંગ હતું નહીં. આ જગ્યાઓનું આયોજન હતું પણ એના સિવાયનું કોઈ આયોજન ન હતું. જે ભક્તોની સાથે રહેવાનો જે આનંદ મળે છે એક અનન્ય આનંદ છે સંતો. અને એ વખતે જે ક્ષણો ઊભી થાય અને જે યાદગીરી ઊભી થઈ જાય છે એ કઈ ગજબની હોય છે. વડુતોડની અંદર આપણને પરબ્રહ્મની ઓળખ આપવામાં
કહે છે કે વેદો જેને નથી સમજી શક્યા, પુરાણો જેને નથી સમજી શક્યા, દર્શન શાસ્ત્રો જેને સમજી નથી શક્યા, એ આ પરબ્રહ્મની ઓળખ આપણને અધ્યયનજી મહારાજ આપવાનો પ્રયત્ન કરે, એની વ્યાપકતા બતાવે, એનું ઊંડાણ બતાવે. અને જ્યારે એની વ્યાપકતા બતાવે, એનું ઊંડાણ બતાવે, ત્યારે આપણને થાય કે ઓહો હો 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 હો. અને એ વખતે એટલી કાળજી પણ કરે કે તું એનાથી જુદો નથી. આપણને અભેદની ભક્તિ બતાવે છે. કારણ કે જે પરમાત્મા કરી શકે છે એ જ વસ્તુ તું પણ કરી શકે છે. એ મોટો દીવડો છે તો તું નાનો દીવડો છે. એ મોટો પૂર્ણ છે તો તું નાનો પૂર્ણ છે, પણ તું પૂર્ણ છે. એ મોટું સર્કલ છે તો તું નાનું સર્કલ છે, પણ તું છે તો ખરો જ. તું એનો જ એક ભાગ છે. આત્મા પરમાત્માનો જ એક અંશ છે. અને જો આપણે બધા એ જગ્યા પરથી આવેલા હોય તો આપણે પણ બધા એકબીજાની સાથે કનેક્ટેડ છે. આ જે ઇન્ટિગ્રેશન છે, જે કનેક્શન છે, એ કનેક્શન આપણને અધ્યયનજી મહારાજ આ વડું ધોળ નાના કીર્તનમાં બતાવી રહ્યા છે. અને એનું સ્વરૂપ કેવું હોઈ શકે એ આપણને સમાગમમાં બતાવ્યું છે. પણ એ સમાગમમાં પણ આ વડું ધોળનો જ આધાર લેવામાં આવેલો છે. અધ્યયનજીના કીર્તનનો જ આધાર લેવામાં આવેલો છે. આપણે વચ્ચે વાત કરતા હતા નામ ભક્તિની, કારણ કે જ્યાં પરબ્રહ્મની ઓળખ આપી ત્યાર પછી આ જ વડુધોળની અંદર નામ ભક્તિ ઉપર ઘણા બધા આદ અને વલણ છે. અને નામ ભક્તિ એક જ રસ્તો છે એમ આપણને પ્રસ્થાપિત કરીને બતાવી દેવામાં આવ્યું છે. ક્યાં આગળ વાત આવે તો કે આપણે કાં તો નામ ભક્તિ કરી શકીએ, જે પ્રેમ ભક્તિનો એક સુંદર નહેર કહી શકાય. પ્રેમ ભક્તિ બહુ મોટી નદી વહેતી હોય છે, એની એક સુંદર નહેર એટલે નામ ભક્તિ. અને એની સામે આપણે આવે છે કર્મકાંડ રૂપી ભક્તિ. હવે કર્મકાંડ રૂપી ભક્તિ વર્સિસ પ્રેમ ભક્તિ એને આપણે મૂકીએ તો જે કર્મકાંડ રૂપી ભક્તિ છે એની અંદર શું છે તો કે એની અંદર કર્મકાંડ છે. અને કર્મકાંડમાં સમજ ન પડવાથી એ મિકેનિકલ થઈ જાય છે, યાંત્રિક થઈ જાય છે. જે રીતે આપણે ઘણા બધા એસેમ્બલીમાં નોકરીઓ કરીએ છીએ, તે એસેમ્બલીમાં જઈએ છીએ તો શું થાય છે? યાંત્રિકતા આવી જાય છે. યાંત્રિકતા એટલે કે ભાઈ પેલા એક પાર્ટ બનાવ્યો, બીજાએ બીજો પાર્ટ બનાવ્યો, ત્રીજાએ ત્રીજો પાર્ટ બનાવ્યો, બધા પાર્ટ આપણી સામે મૂકેલા હોય. મારે ફક્ત આટલો જ કામ કરવાનું, તરત જ બીજો લઈ લે, ત્રીજો લઈ લે, ચોથો લઈ લે. કોઈને ખબર ના પડે કે આ ફિનિશ્ડ પ્રોડક્ટ કેવી રીતે તૈયાર થઈ. અને એ પ્રોડક્ટ પછી છેક છેલ્લે બહાર જાય અને તમે કોઈ એસેમ્બલરને પૂછો કે તને ખબર છે કે આ પ્રોડક્ટમાં શું? ના, મને ખબર નથી. મને તો ખાલી હું આટલો પાર્ટ આ જગ્યા પર ફિક્સ કરી દેતો તો અને આગળ જતું રહેતું હતું. એવું જ આ કર્મકાંડનું છે. કર્મકાંડ કરાવનારને સમજ પડે છે કે નહીં? રામ જાણે. કરનારને કેટલી પડી એ તો આપણને ખબર છે, કારણ કે ઘણી વખત બેઠેલા રહીશું આપણે કે કશી સમજ ના પડી. કોઈએ વાર્તા કીધી તો થોડીક વાર્તા સાંભળી અને પાછી જતી રહી. એનાથી આગળ કશું થાય ના. પણ કેમ કરાયું? ખબર નહીં. કોના કહેવાથી કરાવ્યું? ખબર નહીં. અને આપણને આ ચાલુ જ્યારે ધ્રુવભાઈ સરસ શબ્દ આપ્યો, જળનું, કે જે નદીમાંથી જળનું વહેતું હોય છે. એ જે જળનું વહે એના જેવું જ આપણી આ નામ ભક્તિ છે, કે પ્રેમ ભક્તિની મોટી નદી વહી રહી છે અને એક બાજુ આ કર્મકાંડ રૂપી ભક્તિની નદી વહી રહી હોય. તો જે કર્મકાંડની જે નદી વહી રહી છે, જે આપણને બતાવવામાં આવે છે, એમાં આપણને ફક્ત એક સાદો નાનો અમથો ટુકડો પણ સમજ નથી પડતી, કારણ કે ટુકડો પણ આપણને તૈયાર આપવામાં આવેલો છે. એનું કન્ટેન્ટ શું છે એ ખબર નથી. લિસ્ટ આપી દેવામાં આવે અને એ લિસ્ટ પ્રમાણે આપણે જઈએ. તો પ્રેમ ભક્તિની નદીના એક ભાગરૂપે આ જે ઝરણું છે એ ઝરણા પાસે જઈને આપણે એક પોસ પણ લઈ લઈએ ને, તેમાં પ્રેમ જ ભરેલો છે. પ્રેમ તૂટે નહીં, કારણ કે પ્રેમ અખંડ છે. એ પ્રેમ એ જલ જેવો જ છે, એટલે પ્રેમ તૂટે નહીં. તમે ઝરણામાંથી ખોબામાં જલ લીધું અને તમે પીધું તો પાણી તો વહેતું જ રહેવાનું છે. એનું લેવલ ઘટ્યું નથી, એનું લેવલ વધ્યું નથી. એ તો એનું એ જ રહ્યું છે. તમારા ખોબામાં જે પાણી આવ્યું છે એ જે પ્રેમ આવ્યો છે, તમારી ભાગ જે પ્રેમ આવ્યો છે એ પણ એનો એ છે. બતાવવામાં એ આવે છે સંતો કે જ્યાં આગળ અભેદતા છે, જે તૂટી શકે એમ નથી, એવી આ પ્રેમ ભક્તિ છે. અને એ પ્રેમ ભક્તિને મૂકીને જ્યારે આપણે કર્મકાંડ રૂપી ભક્તિ બાજુ જતા રહીએ ત્યારે શું થાય તો કે જુદાપણું નિર્મિત થાય છે. અને જે જુદાપણું નિર્મિત થાય છે એમાં નોખું રહેવાય. હા, અમે આ કરાવ્યું, અમે જુદા.
અમે અમુક વસ્તુ કરાવી, કથા કરાવી દીધી, અમે યજ્ઞ કરાવી દીધો, અમે ફલાનું કરાવ્યું, હોમ હવન કરાયો, પૂજા કરાવી દીધી. એ કરાવી દીધી આવે, કરી એ આવ્યું નહીં આવે. કરી એ આવે એ આ પ્રેમ ભક્તિ. કૃષ્ણ અષ્ટમી આવી રહી છે, જન્માષ્ટમી આવી રહી છે. સાચો કૃષ્ણ કોણ? આપણને નાટકની ઓછા સમયમાં પણ તૈયારીઓ ચાલુ છે, જાણવાનું મળશે. મૂળ એ વસ્તુ કહેવા આપણે એ જઈએ છે કે જે કૃષ્ણ એ પોતે પ્રેમ ભક્તિ ઊભી કરી, ગોપીઓએ ભક્તિ ઊભી કરી, એ વખતે કયો કર્મકાંડ હતો? એ ક્યાં આગળ હતું? જઈએ રે સ્વામી તમો વડપત્ર સૂતા તઈએ આત્મા કહા હોતા રે. ક્યાં હતા? આ કયો આત્મા, કયો પરમાત્મા, કયું કર્મકાંડ આવ્યું? કર્મકાંડ આવ્યું જ્યારે ફળની આશા આવી ત્યારે. મનુષ્યને પોતાની ઈચ્છાઓના પ્રમાણે એને ફળ મારે મેળવવું છે એઓના મગજમાં બેસી ગયું. એ વખતે આ કર્મકાંડ આવ્યું. અને જે વખતે કર્મકાંડ આવ્યું એ વખતે જ આ કર્મના બંધન આવ્યા. કર્મના બંધન કોને ન લાગુ પડે એ આપણને યદુનાથ મહારાજ સમજાવી ગયા. એ આપણને જગદીશ મહારાજ સમજાવી ગયા કે જે ભક્તો છે એ આ કર્મના બંધનમાં નથી આવતા. એનું કારણ શું છે? તો કે એમની નજર ફળ ઉપર નથી. એમનો તો ફક્ત ને ફક્ત ભગવાનને પ્રેમ કરવો છે. રૂમી નામનો એક સંત તો તુર્કિસ્તાનમાં થયો. આપણા કબીર જેવા આપણી પાસે કબીર છે, જેમને પ્રેમની વિચારધારા આપણને આપી છે, એવા રૂમી છે. અને રૂમી સૂફી સંતોમાં કહેવાય છે. કબીરને પણ ઘણા બધા સૂફી સંત કહે છે, કારણ કે કબીરને હિન્દુ કહેવો કે મુસલમાન કહેવો બધાને અઘરું પડે. એ બધામાં ફિટ થઈ જાય એવા છે. એટલે એ જે રૂમી છે એ રૂમી પણ કબીર અનપઢ હતા પણ પામેલા હતા. રૂમી ભણેલા ગણેલા હતા, પ્રવચનો આપી શકતા હતા. તુર્કીની અંદર એમને કાયદાનો અને બધી વસ્તુઓનો અભ્યાસ કર્યો હતો. અને એમને એક વખત કંઈક પેલી કેન્ડલ કે કંઈક સળી ગયું અને પ્રગટ જે થયું અને કંઈક બોલી રહ્યા હતા. એ વખતે એક આવીને એક સંત આવીને ઉભા રહ્યા અને એ એમને ઉભા રહ્યા અને એમાં કંઈક થયું અને જે પેલા શાસ્ત્રો હતા એ સળગ્યા. અને શાસ્ત્રો હતા એ સળગ્યા. તે વખતે રૂમીને દુઃખ થયું. સંતે કહ્યું કે સારું થયું કે આ બધું સળગી ગયું. એનું કારણ છે કે ભગવાન પાસે જવાના રસ્તા ઉપર તારે શાસ્ત્રોની જરૂર નથી. આપણને જે 14 નિષેધ આપ્યા ને એમાં વેદ અધ્યાપન નથી આપ્યું. કેમ નથી આપ્યું? તો કે એમાં તારી ચાંચ ડૂબે નહીં, તારું જીવન એટલું લાંબુ છે નહીં, અને એમાં એટલું બધું ભરેલું છે કે જો તું એમાં ડૂબવા ગયો ને તો પૂરેપૂરો ડૂબીને બહાર આવીશ, કન્ફ્યુઝ થઈને બહાર આવીશ. એના કરતા એ જ વેદ ને પુરાણોનું જે સારામાં સારું જે તત્વ હતું, પ્રેમ ભક્તિનું જે તત્વ હતું, જે 13.5 કાંડ સુધી કર્મકાંડ છે અને ખાલી અડધો જે છે એની અંદર પ્રેમ ભક્તિ છે. તો આપણને પ્રેમ ભક્તિ રૂપી જે સારામાં સારું રસાયણ હતું એ રસાયણ આપણને આપી દેવામાં આવ્યું. એ જ રસાયણ રૂમીને પેલા સંતે આપ્યું. અને રૂમીને ખબર પડી ગઈ કે શાસ્ત્રોથી મારો ઉદ્ધાર નથી થવાનો, કોઈ પણ પ્રકારના કર્મકાંડથી મારો ઉદ્ધાર નથી થવાનો, ચીલા ચાલુ ઇસ્લામ ધર્મથી મારો ઉદ્ધાર નથી થવાનો. મારો ઉદ્ધાર કરવો હશે તો મારે ધીમે ધીમે કરતા મારા બધા વાઘા, મારા બધા કપડા, જેટલા પણ દંભના મેં આંચળ જે પહેરેલા છે એ બધા મારે કાઢવા પડશે. અને મારે એ બધા કાઢીને જ ભગવાન પાસે જઈ શકાશે. હું જેવો છું તેવો જ ભગવાન પાસે જઈશ. જેવો નિર્મલ હું જન્મ્યો તો એવો હું નિર્મલ એની પાસે જઈશ. તો જ મારું કલ્યાણ થઈ શકશે. એને સમજાયું. એને એ વસ્તુ સમજાઈ તો અને ત્યાર પછી એની જે કવિતાઓની જે રચના કરી છે એ કવિતાઓની રચના આપણા કબીરની બરાબરીની છે. સંતો દુનિયામાં અત્યારે મોસ્ટ પોપ્યુલર જો કોઈ કવિ સંત હોય, સૂફી સંત હોય તો આ રૂમી છે. અને એ જ વસ્તુને આગળ લઈ જઈને, કબીરને આગળ લઈ જઈને આપણી સાથે જે પ્રોફેસર સહદેવ કુમાર આવ્યા હતા એ કહે છે કે રૂમીની કરતા પણ મારે આગળ કબીરને મૂકવા છે. વિચારશીલ છે અને કબીરને એ એકેડેમીની અંદર પણ મૂકવાથી એનો જે કબીરનો જે વિચાર છે એ લાંબો ટકશે. ચોક્કસ જ આપણા જેવા ભક્તો છે કે જેમના જીવનમાં એ ઉતર્યા છે એ તો બેસ્ટ વસ્તુ છે. પણ જ્યાં સુધી એ વિચાર લાખો કરોડો સુધી ન પહોંચ્યો કોઈને કોઈ માધ્યમથી, ત્યાં સુધી એ વિચાર અમલમાં નહીં આવે. ઉદા ભક્ત પરંપરાની બહાર એ વિચારને લઈ જવા માટે આજે એકેડેમિક
કાર્ય કરી રહેલા જે મહાપુરુષો છે એ એટલા જ અગત્યના છે, કારણ કે એ લોકો વહેતા રહે છે અને વહેતા વહેતા આ જ વિચારોને દરેક જગ્યા પર લઈ જઈ શકે તેમ છે. તો કહેવાનો મતલબ એક જ છે સંતો, કે જે આ રૂમીએ કર્યું, જે કબીરે કર્યું, એ જ પરંપરા આપણને બતાવવામાં આવી છે. અને ત્યાં આગળ આ આવીને ઉભરી છે કે કર્મકાંડી ભક્તિ વર્સિસ પ્રેમ ભક્તિ, બેમાંથી કઈ ચોઈસ કરવાની, બે ના ચાલે. એનું કારણ છે આપણને અધ્યયનજી મહારાજે આ જ કીર્તનમાં ચેતવેલા છે કે જો તમે બંને કરશો, દૂધમાં ને દહીંમાં પગ રાખી આપણને કહેવત છે શું થાય? વોલોનું જ થઈ જાય, એનું બીજું કશું ના થાય. બધું મિક્સર થાય અને એવું કચુંબર થાય કે આપણને સમજ પણ નહીં પડે. એનું કારણ છે કે જે કર્મકાંડ રૂપી ભક્તિમાં તમે જાઓ, જેમાં જુદાપણું છે, એ જુદાપણાના લીધે તમને એની સાચી ઓળખ ન આવે અને સાચી સમજણ પણ ન આવે. એટલે સાચી ઓળખ અને સાચી સમજણ પામવા માટે આપણે આને પકડી રાખવું પડે, પ્રેમ ભક્તિ રૂપી ઝરણું પકડવું પડે. ત્યાર પછીથી આગળ જાય છે અને આગળ જઈને આપણને એક સુંદર વાત બીજી કરે છે કે ડે ડ્રીમર વર્સિસ ડિવાઇન ડ્રીમર. ડે ડ્રીમર એટલે કોણ? કે જે પેલો દિવા સ્વપ્ન જોતો હોય ને, જાગતો સ્વપ્ન જોવે, મારી પાસે આટલી ગાડી, મારી પાસે આટલા બંગલા, મારે આટલું મોટું જોઈએ, બધા ભૌતિક સુખોની જે કલ્પના હોય બધી કરતો હોય. અને એની સામે એક સંત પરંપરા છે જે સંતોષી છે, જેને જીવનને સિમ્પ્લિફાઈ કરેલું છે, એ ડિવાઇન ડ્રીમર છે. એ પરબ્રહ્મના સપના જોતો હોય છે, પરમાત્માના સપના જોતો હોય છે. અને એના જે સપના છે, જે પરમાત્માને જે કાર્ય કરવું છે, એ કાર્ય પોતે થોડુંક પણ કરી શકે એનો એ આનંદ લેતો હોય છે. તો જે ડે ડ્રીમર વર્સિસ ડિવાઇન ડ્રીમર, એ જે ડે ડ્રીમર છે એ જ કર્મકાંડી ભક્તિમાં જવાનો, કારણ કે એને ટૂંકા રસ્તે બધું જોઈએ છે, શોર્ટકટ, ટૂંકા રસ્તે એને બધું જોઈએ છે. એટલે ડે ડ્રીમર જવાનો કર્મકાંડ રૂપી ભક્તિમાં, અને જે ડિવાઇન ડ્રીમર છે એ ડિવાઇન ડ્રીમર જવાનો પરમાત્માના પ્રેમમાં, પ્રેમ ભક્તિમાં. વન્સ અગેન આપણે જે કરીએ છીએ એ જ વસ્તુ આપણને આપણા મગજમાં જે હોય એ જ પ્રમાણે આપણે કાર્યરત થવાના. કહેવાનો અર્થ એક છે સંતો, કે જે સંત પરંપરાએ આપણને સાચી ભક્તિ આપી દીધી, બધા આંચળા આપણામાંથી કાઢી નાખ્યા, અને કબીરે કહ્યું કે તે મને નિર્મલ ચાદર આપીને મોકલ્યો છે, એ ચાદર મેં એવી ને એવી રાખી છે. જેવો તે જન્મ આપ્યો તો હું બાળક હતો ત્યારે મારી અંદર કોઈ પણ જાતનો ભેદભાવ હતો નહીં. હું મનુષ્ય જ હતો, એક બાળક જ હતો. હું જન્મ્યો ત્યારે નતો હિન્દુ, નતો મુસલમાન, હું કઈ જ હતો નહીં. તો હું જેવો હતો ને એવો જ રહ્યો, અને એવો જ હું તારી પાસે પાછો આવું છું. અને આપણા બધાના જીવન જોજો, જેવા હતા એવા આપણે રહ્યા જ નથી. નિર્મળતાના નામે દંભ રહ્યો, અને એના લીધે આપણે કોઈ જગ્યાએ પહોંચી નથી શકતા. પ્રેમ ભક્તિ ધીમે ધીમે કરતા આપણી આ મલિનતા દૂર કરે. કે સાચા ઝરણાની પાસે આપણે જઈએ તો સાચા ઝરણાની પાસે સાચું જલ આપણને મળે. સંત રૂપી ઝરણું પણ વહેતું રહેતું હોય છે. તો સંત આપણી પાસે આવ્યા હોય, એ સંતની પાસેથી આપણને જે સુંદર પીનું મળ્યું, પ્રેમ ભક્તિ રૂપી પીનું મળ્યું, નામ ભક્તિ રૂપી આપણને જે મળ્યું, એ મળે એનો આપણને આનંદ હોય. અને એ જે આનંદ છે એ આનંદ આપણને ઠેઠ સુધી લઈ જાય. અને જેને આપણે કહીએ છીએ કે એક સુંદર દાખલો પણ છે કે સમુદ્ર અને તરંગ, એ બેને આપણે જુદા કરી શકીશું? સમુદ્ર અને સમુદ્રની અંદરના જે મોજા હોય એ આપણે જુદા નહીં કરી શકીએ, કારણ કે જે સમુદ્ર છે એ મોજાઓનો બનેલો છે, અને મોજાઓ વગરનો સમુદ્ર ન હોય. ખળબળ ન મચાવે તો સમુદ્ર નહીં, આપણને ખબર છે. અને દરેક મોજું જાણે આવતું હોય, અને કોઈક અખંડ મોજું આવી જાય ને સીધું આપણને દરિયાના કિનારે આવીને આપણા પગ પર ટચ કરે, કંઈક સંદેશો લઈને આવ્યું હોય, એ સંદેશો સાંભળવા માટે આપણી પાસે બધી ઇન્દ્રિયો છે. કંઈક સંદેશો કહીને જતું રહે, હું આવું છું અને જઉં છું, આવા ગવન, જ્યાં આવ્યું ત્યાં જ જાય, પાછું ત્યાં જ સમાય. શું શીખાય આપણાને? હમ આયે ઉન દેશ છે, જાયેંગે ઉન દેશ. જુઓ તમે કે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ આપણને આ વસ્તુ બતાવી રહી છે. હમણાં હવે સમય થવા આવ્યો છે, પણ ખાલી મુદ્દો કહું છું, આવતા વખતે પાછા આગળ એને પૂરું કરીશું. એ પ્લિમથ રોક પાસે ગયા, પિલગ્રીમ પાર્ક પાસે, તો ત્યાં એક ભાઈ બધા સર્પો લઈને ઉભા રહેલા હતા. ગુરુ ગારુડી મિલે નહીં કબહુ. આપણને પણ એ સર્પોને પણ આપણને કબીરે આપેલું છે કે ગુરુ રૂપી ગારુડી
એ સર્પોને કાબુમાં કોણ રાખે તો કે મદારી રાખી શકે. એ જ રીતે આપણા જીવનમાં જે સર્પો છે, આજે ડે ડ્રીમર્સ જે ધોરા દિવસે જે સપના જોતા હોઈએ આપણે, અને પછી પેલા ભુવા જાગરિયા બાવાઓ પાસે જતા રહીએ ને કર્મકાંડ કરાવીએ ને હોમ યજ્ઞો કરાવીએ, એ બાજુ જે આપણે ભરવાઈ પડીએ છીએ, એ બાજુ જવાના બદલે એ જે સર્પ છે એનો ડંખ કેવી રીતે કઢાય, કેવી રીતે કાઢ્યો હોય, તો સંતો એની વિશ્લેષણ પાછા ફરીથી કરીશું. આ તો આપણી અખંડ ધારા છે, વહેતી રહેશે, સમય પ્રમાણે ચાલવું જ પડશે. તો સંતો મળીએ પાછા સાંજે સંધ્યા આરતીમાં આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર સંતો. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, રામ નરેશભાઈએ આપણને કહ્યું એ પ્રમાણે આપણે એને વિચારીએ અને એના પ્રમાણે આપણે જીવનમાં આપણા સદગુણો ધારણ કરીશું તો જરૂર આપણે પણ આપણે ભજન સમૂહમાં ભક્તિમાં તરબોળ થઈ જઈશું. નરેશભાઈ આપણને કહ્યું છે એ પ્રમાણે આપણે જીવનમાં આચરણમાં ઉતારી અને આત્મસાત કરીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર.